સવારે 7:45 વાગે આ કામના જે ફરિયાદી છે ઇરફાન વજીબદાર એ શાહ આલમ દરગાહ ઉપરથી સામેની સાઈડમાં લગ્નનો પ્રસંગ હતો. લગ્ન પ્રસંગ આવતા હતા તે દરમિયાન આ કામના આરોપીઓ જોરશોરથી બૂમ બરાડા કરતા હતા. એમને કહ્યું કે મહિલાઓની અવર જવર થાય છે, બૂમ બરાડા કરશો નહીં. જે બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થયેલી, જે બાબતનો ગુનો BNS કલમ 118(1), 115(2), 296(B), 54, 324(4) અને GP Act 135(1) મુજબનો ગુનો દાખલ થયેલ. આ કામની અંદર ટોટલ 5 આરોપીની અટક કરવામાં આવેલી છે. શરૂઆતની અંદર ફરિયાદમાં જે ફરિયાદ દાખલ કરેલી એમાં 1 વત્તા અન્ય 3 એવા ઇસમની ફરિયાદ હતી. અત્યાર સુધીમાં 5 આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીમાં એક છે સોહિલ નાગોરી, સૈફ અલી ખાન શેખ, મોહમ્મદ મિયા શેખ, મોઇન ખાન શેખ અને છેલ્લે જે નામ હમણાં ખુલ્યું છે એ મોહસિન મેમણ છે. 2 આરોપીને તવાફ લાઇનનો ધંધો કરી ગુજરાન ચલાવે છે અને અન્ય 3 આરોપી ફેક્ટરીમાં કામ કરે છે. આ કામના ફરિયાદીના ભાઈ અને ફરિયાદીની પત્નીને છરીના અડવાથી ઘાસરકાનું નિશાનથી ઈજા થયેલ છે. આરોપીની અંદર સૈફ અલી ખાનનો 2019ની અંદર રાયોટિંગનો ગુનો દાખલ થયેલ છે અને અન્ય બીજા એક મોહસિન શેખ જેઓનો 324 મુજબનો ગુનો દાખલ થયેલ છે.